દાહોદમાં પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરના વરદ હસ્તે 3,32,00,000થી વધુની રકમના ખર્ચે નિર્માણ પામનાર દુધામલી ચોરસાલા તેમજ વણભોરી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આરોગ્યની સેવાઓ એ લોકોને પ્રાથમિક જરૂરિયાતોનો ભાગ છે। રાજ્ય સરકાર દ્વારા લોકોને પોતાના જ વિસ્તારમાં સારામાં સારી આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે વિસ્તાર મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। આ વિસ્તારના લોકોની ઘર આંગણે આરોગ્યની સારામાં સારી સેવાઓ મળશે તેવી ખાતરી મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી। સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, જેના પરિણામે રાજ્યમાં મજબૂત આરોગ્ય માળખું વિકસિત થયું છે। આયુષ્માન ભારત યોજનાથી ગંભીર બીમારીઓની સારવાર મેળવી રહેલા લાખો જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનો પરનું આર્થિક સંકટ ટળ્યું છે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, જિલ્લા પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, તાલુકા સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, અગ્રણીશ્રીઓ સહિત આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જેની શેખ, TV18 ન્યૂઝ, દાહોદ।